ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સેમ 3 ની અંદર આવતા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ MOS ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. ચેપ્ટર વાઇઝ દોસ્તો તમને અહીંયા થિયોરિટિકલ કન્ટેન્ટ જે IMP છે તેની વાત કરું છું. ન્યુમેરિકલ્સ તો આપણે તૈયાર કરવાના જ છે દોસ્તો. આમ તો મુખ્યત્વે ન્યુમેરિકલ્સ વાળો આ સબ્જેક્ટ છે, પણ ન્યુમેરિકલની સાથે સાથે દોસ્તો ઓછામાં ઓછું 20 થી 25 માર્ક્સની થિયરી પણ આપણને આ સબ્જેક્ટની અંદર જોવા મળે છે. તો થિયરી પણ આપણે તૈયાર કરવાની થાય અને ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરવાના થાય. તો ન્યુમેરિકલ્સ માટેની સ્ટ્રેટેજીનો વિડીયો આપણે ઓલરેડી ચેનલની અંદર અપલોડ કરી દીધેલો છે, મોસ સ્ટ્રેટેજી. તો એ ન્યુમેરિકલ્સ માટે ફોલો કરજો. થિયરીની અંદર પહેલા ચેપ્ટરની અંદર વાત કરીએ તો ખાસ કહે દોસ્તો આ ઇમ્પોર્ટન્સ નથી, બહુ રેર કેસની અંદર આ પહેલા ચેપ્ટરમાંથી આપણને પૂછવામાં આવેલું છે. તો જે અહીંયા લખેલું છે દોસ્તો એટલી ડેફિનેશન તૈયાર કરજો. એના પછી ચેપ્ટર નંબર 2 થી દોસ્તો ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ શરૂ થાય છે, કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ. એની અંદર આપણે વાત કરીએ દોસ્તો તો ફોર્સને ડિફાઇન કરવાનું છે, સિસ્ટમ ઓફ ફોર્સિસ IMP, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સ IMP, ટ્રાન્સમિસિબિલિટી IMP દોસ્તો, રિઝલ્ટન્ટ ફોર્સ અને ઇક્વિલિબ્રન્ટ ફોર્સ જસ્ટ એક વખત જોઈ જજો. પેરેલેલોગ્રામ લો ઓફ ફોર્સિસ દોસ્તો મોસ્ટ IMP છે, ખાસ તૈયાર કરજો. LAW મોસ્ટ IMP. આને તૈયાર કર્યા વગર જતા નહીં. વિથ પ્રૂફ દોસ્તો તૈયાર કરવાનો થાય. અને લામીસ થિયોરમ પણ દોસ્તો મોસ્ટ IMP છે, વિથ પ્રૂફ તમારે તૈયાર કરવાનો થાય. બંને દોસ્તો આપણા YouTube ચેનલ ઉપર પણ અવેલેબલ છે અને લાઈવ ક્લાસની અંદર પણ આપણે કરાવેલું છે કામ. ચેપ્ટર 3 માં મોમેન્ટ કપલની ડેફિનેશન, કપલની કેરેક્ટરિસ્ટિક્સ, પછી એનો ડિફરન્સ પણ ઓટોમેટિક આવડી જાય એટલું તૈયાર કરો. એટલે પછી વેરિગ્નોન્સ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ્સ જેને લો ઓફ મોમેન્ટ્સ કહેવાય, એ પણ વિથ ડેરિવેશન આપણે તૈયાર કરવાનું થાય. ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ દોસ્તો. પ્લેન ટ્રસમાં એઝમ્પશન્સ તૈયાર કરો, ટાઈપ્સ ઓફ ટ્રસીસ તૈયાર કરો અને એની મેથડો, જે 3 મેથડ આપણને આપવામાં આવેલી છે એ મેથડોના નામ યાદ રાખજો. ઓકે, પછી મેથડ ઓફ જોઈન્ટ તમારે ડિટેલમાં લખવી હોય દોસ્તો, તો જે આપણે ન્યુમેરિકલ્સમાં કામ કરીએ છીએ એ જ સ્ટેપ્સ બધા એની અંદર લખવાના હોય, તો એક વખત વાંચી જજો, બાકી નામ ખાલી યાદ રાખવા જરૂરી છે. સપોર્ટ રિએક્શનની દોસ્તો આપણે વાત કરીએ તો ટાઈપ્સ ઓફ બીમ, ટાઈપ્સ ઓફ લોડ, ટાઈપ્સ ઓફ સપોર્ટ આ મોસ્ટ IMP છે, બહુ વર્ષોથી આપણે ભણતા આવ્યા છીએ. તો વિથ સ્કેચ તૈયાર કરજો. SF અને BM ની અંદર દોસ્તો તો બંનેની ડેફિનેશન તૈયાર કરો. બંને વચ્ચે રિલેશન પણ એક વખત પૂછાયેલો છે દોસ્તો, ડેરિવેશન આખું, તો એ તૈયાર કરજો. અને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શનની ડેફિનેશન તૈયાર કરજો. બીજું આમાં જે સાઇન કન્વેન્શન આપવામાં આવેલું છે એ પણ તૈયાર કરજો. શિયર ફોર્સ માટેનું અને બેન્ડિંગ મોમેન્ટ માટેનું ડેફિનેશનમાં એ પણ સાથે તમે ડ્રો કરી શકો. સેન્ટ્રોઇડ અને CG ની અંદર ડેફિનેશન તૈયાર કરો, બંનેની ડિફરન્સ તૈયાર કરો. પછી એક્સિસ ઓફ રેફરન્સ, એક્સિસ ઓફ સિમેટ્રી અને થિયોરમ્સ ઓફ પપુસ, ગલ્ડીનસ, આ તો મોસ્ટ IMP છે દોસ્તો, ખાસ તૈયાર કરજો. બરાબર, આ ધી મોસ્ટ IMP છે. આ બધું ઠીક છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં ડેફિનેશન તૈયાર કરો. રેડિયસ ઓફ ગાયરેશનની ડેફિનેશન પણ ઠીક છે, પણ કરી જવાય. ડેરિવેશનની અંદર દોસ્તો આપણે વાત કરીએ તો રેક્ટેંગલ, સર્કલ અને ટ્રાયંગલના અત્યાર સુધી પૂછાયેલા છે. હવે આ મોસ્ટ IMP નથી કે દર વખતે રિપીટ થતા હોય, બબે ત્રણ વખત પૂછાઈ ગયા, એવું પણ નથી દોસ્તો. એકાદી 2 વખત ક્યાંક પૂછાયેલા તમને જોવા મળે છે આ ડેરિવેશન. તો આપણે રેગ્યુલર ક્લાસીસની અંદર દોસ્તો કરાવેલા છે, તો જેમને તૈયાર કરવા એ કરી જજો. બાકી આ 2 થિયોરમ ધી મોસ્ટ IMP છે. આ તૈયાર કર્યા વગર GTU એક્ઝામ દેવા માટે ન જવાય થિયરી કન્ટેન્ટમાં. ઓકે, તો આ 2 તો ખાસ તૈયાર કરજો. એના પછી દોસ્તો વાત કરીએ ચેપ્ટર નંબર 9 માં સ્ટ્રેસ, સ્ટ્રેન, ઇલાસ્ટિસિટીની ડેફિનેશન, હુક્સ લો, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની ડેફિનેશન. પછી 10મા ચેપ્ટરમાં કાંઈ નથી. 11 ની અંદર દોસ્તો આપણે આ તૈયાર કરવાનું થાય. લેટરલ સ્ટ્રેનની ડેફિનેશન, પોઈઝન્સ રેશિયો મોસ્ટ IMP આવશે. આ 2 ડેરિવેશન છે દોસ્તો. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એપ્સિલોન V ના એક્સિયલ ફોર્સ લાગતો હોય ત્યારે રેક્ટેંગલ બોડી ઉપર, અને 3 મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ફોર્सेस લાગતા હોય એ પણ એટલા ધી મોસ્ટ IMP નથી. બરાબર, એકાદ દોકલ વખત ક્યાંક, એકાદ 2 વખત દોસ્તો ક્યાંક પૂછાયા હશે, તો એ તમે તૈયાર એ રીતના કરજો. એટલું ધી મોસ્ટ IMP માં નથી. બલ્ક મોડ્યુલસ ડેફિનેશન તૈયાર કરો. પછી આ રિલેશન દોસ્તો 3 આપવામાં આવેલા છે. રિલેશન IMP છે, પૂછાતા હોય છે, ગમે પૂછી શકે એમાંથી. તો રિલેશન દોસ્તો આ EK મ્યુ, પછી EG મ્યુ અને EKG, આ 3 રિલેશન આપણે ખાસ તૈયાર કરીએ. વચ્ચે મોડ્યુલસ ઓફ રિજિડિટી જેને શિયર મોડ્યુલસ કહેવાય, CNG એના નોટેશન્સ છે, એ પણ આપણે તૈયાર કરીએ. એના પછી દોસ્તો એઝમ્પશન્સ ઇન ધ થિયરી ઓફ પ્યોર બેન્ડિંગ ચેપ્ટર નંબર 12 માં, અને ઇક્વેશનનું ડેરિવેશન છે એ ધી મોસ્ટમાં નથી, એઝમ્પશન્સ ધી મોસ્ટમાં છે, ખાસ તૈયાર કરજો. બહુ બધી વખત પૂછાયા છે. ડેરિવેશન તમને 1-2 વખત પૂછેલું જોવા મળશે ક્યાંક. શિયર સ્ટ્રેસીસની વાત કરીએ તો શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન આખું તમારે ફોર્મ્યુલા ડિરાઈવ કરવાનું આવે છે, એ પણ 1-2 વખત દોસ્તો પૂછાયેલું હશે.
આ મોસ્ટ આઈએમપી છે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ શિયર સ્ટ્રેસ ઇન સ્ટાન્ડર્ડ સેક્શન, એમાં રેક્ટેંગલ અને સર્કલ માટે તો ડેરિવેશન આપેલું છે. ટાઉ મેક્સ બરાબર 1.5 ટાઉ એવરેજ રેક્ટેંગલ માટે અને 1.33 એટલે કે 4/3 ટાઉ એવરેજ સર્ક્યુલર માટે. તો એ ખાસ તૈયાર કરીએ. અને એના સિવાય બીજા શેપ આપણને આપવામાં આવેલા છે, તો એના ડાયાગ્રામ્સ તૈયાર કરો. ટી સેક્શન છે, આઈ સેક્શન છે, એલ છે, અને જે બધા અલગ અલગ ફિગરો બધી આપવામાં આવેલી છે, તો એની સ્કેચ પણ પૂછાય છે. એની માત્ર સ્કેચ તૈયાર કરજો, આ બેના ડેરિવેશન તૈયાર કરાય. એના પછી દોસ્તો ટોર્શનમાં વાત કરીએ તો એના એઝમ્પશન્સ મોસ્ટ આઈએમપી છે, એનું ડેરિવેશન ઠીકઠાક આઈએમપી છે. અને પ્લેન ટ્રસ માટે પ્લેન ટ્રસ શું આપણે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ અને સ્ટ્રેઇનમાં બંનેની ડેફિનેશન અને મોર સર્કલ મેથડ કરવાનું તમને થિયોરિટિકલી પૂછી શકે છે, 1-2 વખત પૂછાયેલું છે. તો આવી રીતના દોસ્તો આ 15 ચેપ્ટરનું થિયોરિટિકલ કન્ટેન્ટ છે. તો એ પ્રમાણે દોસ્તો તમે તૈયારી કરીને જજો. 20-25 માર્ક્સનું ઓછામાં ઓછું તે આ થિયોરિટિકલ કન્ટેન્ટ આપણને જોવા મળશે. ન્યુમેરિકલ્સ માટે મેં તમને વાત કરી એ પ્રમાણે સ્ટ્રેટેજીનો વિડીયો ઓલરેડી અપલોડેડ છે, એ રિફર કરજો. ખૂબ સારી રીતના સફળતા તમે આ સબ્જેક્ટની અંદર પ્રાપ્ત કરો એવી શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.